દાહોદ શહેરમાં સરકારી વસાવતમાં કેટલાક બ્લોક હાલ જર્જરિત હોવાના કારણે ખાલી તો કરાવી દેવામાં આવ્યા છે, પણ આ જર્જરિત બ્લોક ઊભા છે જે ગમે ત્યારે પડી જવાની સંભાવનાઓ છે। આજુબાજુના બિલ્ડિંગમાં લોકો વસવાટ કરે છે, તો આજુબાજુમાં આવેલ આ બિસ્માર ઇમારત ધરાશાય થઈ શકે અને કોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે અમે અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે। અધિકારીઓ આવે છે અને માત્ર વિઝિટ કરી ડાયરીમાં નોંધ કરી જતા રહે છે, કોઈ અમારું સાંભળનાર છે નહીં। સ્વચ્છતાનો અભાવ, સ્ટ્રીટ લાઇટ બંધ, બિલ્ડિંગની નીચે લાઇટના મીટરો પણ ખુલ્લી હાલતમાં છે, ગમે ત્યારે આ બિલ્ડિંગમાં આગ પણ લાગવાની સંભાવનાઓ છે। અને હું છું રિપોર્ટર દિનેશકુમાર પી બાબરિયા, ઘેટી। હું સરકારી વસાહતમાં રહીએ છીએ, ગવર્મેન્ટ કોલોની। અમારા રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે, પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે। બહારની બિલ્ડિંગો પણ ઈંટો દેખાઈ ગઈ છે। સાહેબો આવી જાય છે પણ કંઈ કરતા નહીં, જોઈ જતા રહે છે। અને રૂમમાં જીવજંતુ બી ભરાઈ જાય તો અમારો ડર રહે છે કે કંઈક થઈ ના જાય। અંદરથી પાણી ટપકે છે, બહુ પોપડા ને એવું બધું ટપકે છે, તો એની કોઈ વ્યવસ્થા જલ્દી થાય એવી અમારી નમ્ર વિનંતી। અમે જોખમ વચ્ચે રહીએ છીએ, અમને કોઈ બી કેવા બી ટાઈમમાં બિલ્ડિંગ પડવાનો એવો એ થાય છે, તો આમાં જવાબદારી કોની છે? મારું નામ ભુરિયા જયેશકુમાર રાજુભાઈ। મારું નામ સંગીતાબેન રાજુભાઈ ડમોર છે। ગવર્મેન્ટ કોલોનીમાં અમે રહીએ છીએ અને આની કોઈ નહીં જવાબદારી કોઈ લેતું નહીં। લખી તો લઈ જાય છે કે આવું છે, આમ છે, તેમ છે, પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં। તો પછી અમે નાના છોકરાઓ લઈને અહીંયા રહીએ છીએ, તેની જવાબદારી કોણ લે? ગમે ત્યારે આ તો પડે તો। અને સળિયા બી દેખાય છે ઉપર, રસોડામાં તો વધારે તમે જોયું જ છે। એવી પોઝિશન છે આ। સંગીતાબેન નામ। પરિવાર સાથે રહીએ છીએ। અમે જીઆરત છે, કોઈ રોકી નહીં શકે। તું હું લખી ના લગાય આ બાપ કરી જાય તો કોણ જવાબદાર થશે? ચલો માથે તેને થોડી પાડી છે કે નથી? ના, એને નથી તોડી, એને નથી તોડી। જે કમ્પ્યુટરે પડી શકે, કેમ કે બંને બાજુ પેલા ચોરો બપોર એ નથી કરતો। હવે કિરાડો ને બપોલા નવું પડી છે, એમાં બધી આજુબાજુ બાળકો રમતા હોય તો અમારે કોનું જવાબદારી? એ ખાસ બોલજો કે આમ તો બધી જ પાડ દેવા જેવી છે। નહીં ભાઈ, 15 થી 20 પરિવારજનો રહેશે, એને જો પડી જાય તો થોડા જવાબદારી રહેલી છે અને સાફ સફાઈ નથી। કીધું ને મેં બહાર દઈએ તો પેલા તો કરી બીજી વાર આપણને ના આ સ્ટોરી પેકેજ